એક સ્ટુડન્ટ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 4 ભારતનો સાહિત્યિક વારસો. વિદ્યાર્થી મિત્રો, આપણે આના અગાઉના લેક્ચરોની અંદર ભાષા સાહિત્ય, પ્રાચીન ભારતના જે વેદો છે, બ્રાહ્મણ ગ્રંથો, જેમાં આરણ્યકોની વાત કરી, વેદાંતોની વાત કરી, બરાબર. આ બધી ડિટેલ આપણે જોઈ ગયા. અને ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર મધ્યકાલીન સાહિત્ય, જેની અંદર ઘણા બધા એવા અસંખ્ય કર્તા અને કૃતિઓની વાત કરીએ. આજે આપણે પ્રાચીન ભારતના વિદ્યાપીઠો વિશે વાત કરીશું. પ્રાચીન ભારતની વિદ્યાપીઠો, જેની અંદર મુખ્યત્વે 4 કહી શકાય: નાલંદા, તક્ષશિલા, વલ્લભી અને વારાણસી. આ જે વિદ્યાપીઠો હતી, જેમ અત્યારે આપણે ફોરેન કન્ટ્રીમાં બહાર ભણવા માટે જઈએ છીએ, બરાબર, અને એવી રીતના એ સમયમાં આ જે નાલંદા અને તક્ષશિલા, આ બધી જે વિદ્યાપીઠો હતી એ વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી. વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ એટલે કે વિશ્વના ખૂણે ખૂણેથી લોકો ભારતની અંદર આ વિદ્યાપીઠોની અંદર ભણવા માટે આવતા. અને એમાં પણ એ સમયે એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી. જેમ અત્યારે આપણે કોઈ પણ સ્કૂલ કોલેજોમાં એડમિશન લેવું હોય તો આપણે એન્ટ્રન્સ એક્ઝામ આપીએ છીએ. એવી રીતે ત્યાં પણ એડમિશન માટે એન્ટ્રન્સ એક્ઝામ હતી. એનું લેવલ અલગ હશે અત્યારના કરતાં, કારણ કે એ સમયે કંઈ આ રીતના આપણે અત્યારે જે વિષયો ભણીએ છીએ એ વિષયો નહીં ભણાવવામાં આવતા હોય. એ સમયે ધનુર્વિદ્યા છે અને બધી કેટલી જાતની 71 થી 72 વિદ્યાઓ ભણાવવામાં આવતી એવું કહેવામાં આવે છે, બરાબર. તો આ નાલંદા વિદ્યાપીઠ છે એ સમયની સૌથી મોટી અને ભારતની એક એવી વિદ્યાપીઠ ગણવામાં આવતી કે જેમાંથી બાળકને એડમિશન મળવું એ જ બહુ મોટી વાત હતી. અને એમાં ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ જાતની ફીસ લીધા વગર ત્યાં ભણાવવામાં આવતા બાળકો, અને અનેક પ્રકારની વિદ્યાથી એને અવગત કરાવવામાં આવતા. અને એ વિદ્યા લીધા પછી જ્યારે એ જે તે વિદ્યાર્થી છે એ જ્યારે યુનિવર્સિટીની બહાર નીકળતો, નાલંદા વિદ્યાપીઠની બહાર નીકળતા, ત્યારે એમ કહેવાય કે એ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી થઈને એ બહાર નીકળતો, બધી જ રીતે પારંગત થઈ જતો. તો આવી નાલંદા વિદ્યાપીઠની આજે આપણે વાત કરવાની છે. નાલંદા વિદ્યાપીઠ તો પહેલાં તો ક્યાં આવી? તો હાલના આપણે બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. એકચ્યુઅલી અત્યારે પણ નાલંદા વિદ્યાપીઠનું એક સ્થાપત્ય બનાવવામાં આવ્યું છે, પરંતુ એ અલગ છે. જે આપણે નાલંદા વિદ્યાપીઠની વાત કરીએ છીએ એ નાલંદા પીઠ આખી અલગ છે. કે એ જે અત્યારની નાલંદા પીઠથી થોડીક જ અંતરે આવેલી છે, પણ એ ખંડેર હાલતમાં છે. એનો ઇતિહાસ આપણે જોઈએ છીએ કે આટલી સરસ વિદ્યાપીઠ છે જે વિશ્વ પ્રસિદ્ધ હતી, એ આજે ખંડેર હાલતમાં કેમ આવીને ઊભી રહી છે, બરાબર. તો એની પણ આપણે વાત કરીશું. ને અત્યારે નાલંદા વિદ્યાપીઠ પણ ઊભી કરવામાં આવી છે, પણ એ થોડીક એનાથી દૂર આવેલી છે. અને એની અંદર જે શાસ્ત્રો હતા એ બધા એ અત્યારે હયાત નથી, બરાબર. તો એ ડિટેલ આગળ આપણે ઇતિહાસની વાત કરીશું, એમાં બધી જાણકારી આપું છું તમને. નાલંદા વિદ્યાપીઠ આવેલી છે પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે. ભારતની સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરા નાલંદાનું ઘણું મહત્વ છે. આજે નાલંદા વિદ્યાપીઠ હતી એમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એનું ઘણું મહત્વ છે. કે ત્યાંના જે કહેવાય છે કે પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ ત્યાં કરેલા, અને એ હેતુથી એ નાલંદા વિદ્યાપીઠનું મહત્વ એ જૈનો માટે ત્યાં ઘણું છે. અને આ સ્થળ જૈનદીપ પણ બન્યું છે. અને 5મી સદીમાં કુમારગુપ્તે અહીંયા એક વિહાર બંધાવેલો, અને ત્યાર પછી નાલંદા પ્રસિદ્ધિમાં વધારો થયેલો, બરાબર. કુમારગુપ્ત એ આના મુખ્ય રચયિતા કહી શકાય, કે એમને શરૂઆત કરાવી. નાલંદા વિશ્વવિદ્યાલય હતું, જે આપણે વાત કરી કે એ વિશ્વવિદ્યાલય ખાલી ભારત પૂરતું જ એટલું ફેમસ નથી, પરંતુ આખી દુનિયાનાથી લોકો ત્યાં આગળ ભણવા માટે વિદ્યા અર્થે આવતા. અને ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ પણ આપણે એને કહીશું. દેશ પરદેશની વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા માટે આવતા, અહીંયા રહેતા. એક હોસ્ટેલ ટાઈપ કહી શકાય, કે જે આપણે અત્યારે હોસ્ટેલની મેથડ છે કે ત્યાં રહીને જ ભણવાનું. જેમ અત્યારે આપણે ગુરુકુળોની અંદર કેવી વ્યવસ્થા હોય છે એ ટાઈપની, કે નાલંદા વિદ્યાપીઠની અંદર જ રહીને ભણવાનું.
અને ત્યાં આગળ જ બધી જ વિદ્યાઓ પ્રાપ્ત કરવાની, એવી અવનવી વિદ્યાઓ ત્યાં આગળ આપવામાં આવતી. બરાબર. તો એ સમયે આપણે ચીનનું યુએન સ્વાંગ એના જે મુસાફર હતું, ચીની મુસાફર, એ ભારતમાં આવેલો અને એને આ નાલંદા વિદ્યાપીઠની અંદર રહીને વિદ્યા પ્રાપ્ત કરે. અને એવું કહેવાય છે કે જ્યારે એ પાછો ભારતથી ચીન પોતાના દેશ ગયો ત્યારે પોતાની સાથે ટોટલ 657 જેવી બુક્સ, પોતાનાથી ઉંચકાય એટલી બુક્સ એ પોતાની સાથે પાછો એ ચીન લઈ ગયો. અને એ બહુ અતિ મહત્વના ગ્રંથો હતા. ખરેખર કહેવા જઈએ તો અત્યારે જે પણ વિશ્વની અંદર આપણે આપેલું જે પણ વિશ્વની અંદર છે એ ક્યાંક ને ક્યાંક ભારતમાંથી જ એ ગયેલું છે એવું કહી શકાય. જેમ કે ગણિતના શૂન્યની શોધ કરીએ તો આર્યભટ્ટ છે, કે બીજા ખગોળશાસ્ત્રની વાત કરીએ, કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધનોની વાત કરીએ તો એનો જે બેઝિક પાયો છે એ ક્યાંક ને ક્યાંક ભારતમાં જ રહેલો છે. અને પછી પરંતુ આપણને ક્યાંક એનો ઉપયોગ કરતા નથી આવ્યું. જેમ કે અત્યારે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ અત્યારના વર્તમાન સમય મુજબ કે યોગ. તો યોગ છે એ ભારતનું એક પ્રાચીન જ્ઞાનનો ભંડાર કહેવાય. બરાબર, ભારતની એક શોધ કહી શકાય. તો આપણા ઋષિ મુનિઓના સમયથી આ યોગ ને ધ્યાન ને આ બધા જે કંઈ પણ એકમો છે એ ચાલતા આવ્યા છે. પરંતુ આપણે એનો એટલો પૂરતો ઉપયોગ નથી કરી શક્યા. પણ આજે વિશ્વના દેશોએ એને અપનાવ્યો છે અને વિશ્વ યોગ દિવસ તરીકે 21 જૂન જ્યારે એને ડિક્લેર કરવામાં આવી એ પછી આપણે કદાચ યોગ તરફ વળ્યા છીએ. અને વળ્યા છીએ તો પણ કઈ રીતના કે 21 જૂન યોગ દિવસ હોય તો એ દિવસે યોગ કરી અને જાણે આપણે છૂટા થઈ ગયા, આવી એક આપણી માનસિકતા છે. બરાબર. એટલે ભારતની અંદર જે કંઈ પણ સમૃદ્ધિ છે, જ્ઞાનના ભંડાર છે, એનો કદાચ આપણે ઉપયોગ જેટલો કરવો જોઈએ એટલો કરી શકતા નથી, અથવા એટલી સમજ કદાચ આપણામાં નથી કે એનો ઉપયોગ કઈ રીતે કરવો. બરાબર. તો કહેવાનો મતલબ છે કે વિશ્વમાં લોકો પાસે એટલું નોલેજ છે કે ભારતમાં આટલો જ્ઞાનનો ભંડાર છે તો એનો ઉપયોગ આ રીતે કરી શકાય. બરાબર. તો એનો ઉપયોગ એ જે વિશ્વના અન્ય દેશો છે કરે છે અને પછી પાછું આપણે એ વસ્તુને ફરી અપનાવીએ છીએ. પરંતુ આપણા જ દેશની વસ્તુને આપણે સીધો એનો ઉપયોગ કરી શકતા નથી. કદાચ એટલી આપણું આવડત હો કે કૌશલ્ય હો એની ખામી છે કહી શકાય. એટલે જે યુએન સ્વાંગ ચીનમાં પોતાની સાથે જે 657 બુક્સ લઈ ગયેલું અને એ બુક્સના કારણે કદાચ એમાંથી જ ઘણી બધી શોધો થઈને આજે ચીન આટલું ડેવલપિંગ કન્ટ્રી બન્યું છે એવું આપણે કહી શકીએ. આજે આ મહાન જે વિદ્યાપીઠ છે ત્યાં આટલું ખંડેર છે એવું કહેવાય છે. એની સાથે વાર્તા પણ જોડાયેલી છે જેની આપણે વાત કરીએ છીએ, આપણી ટેક્સ્ટ બુકમાં નથી. કે એ સમયે કોઈ ગુપ્ત વંશના કોઈ રાજા હતા અને એ રાજા કોઈ રીતે બીમાર પડેલા અને આ વિદ્યાપીઠ છે જૈન અને બૌદ્ધ ધર્મને રિલેટેડ હતી. તો એ કોઈ મુસલમાન અથવા મુગલ રાજા સાથે, મુગલ સામ્રાજ્ય સાથે સંકળાયેલા સુલતાન હતા. તો એમને કંઈ તકલીફ થઈ અને એમને ઘણી બધી દવાઓ કરાવી વૈદ્યો પાસે, પણ એમને ક્યાં કોઈ ફેર પડતો નહોતો. પછી આખરે એમને કોઈ એવું કહ્યું કે નાલંદા વિદ્યાપીઠ છે ત્યાં આગળ જે વૈદ્યો છે એ ખૂબ જ નોલેજેબલ છે, એમની પાસે જઈને તમે દવા કરાવો. તો પણ એ ગયા તો ખરા, પણ પછી એમને એવું કીધું કે ભાઈ આ તો હિન્દુ ધર્મને રિલેટેડ આખી વિદ્યાપીઠ છે, તો એમ કે હું એની દવા, એમને આપેલી દવા છે હું લઈ ના શકું એમ. બરાબર. તો પછી એમને એવું કહ્યું કે હું દવા નહીં લઉં, એમને તમે મને સાજો કરી દો એમ, મારી આ તકલીફો છે. આવી વાત થઈ. ત્યારે જે આપણા વૈદ્યો હતા, બરાબર, અને એમને એક જે કુરાન હતી એ એમને ગિફ્ટ આપ્યું અને એવું કહ્યું કે રોજ તમારે આ કુરાનનું એક પાનું વાંચવાનું, પરંતુ શરત એટલી કે એને આંગળીથી ફેરવતા પહેલાં એમ કે જ્યારે તમે પેજ ફેરવો તો એ થૂંકવાળી આંગળી કરીને પછી એને ફેરવવાનું અને ફરીથી પાછી થૂંકવાળી આંગળી કરવાની, એક આવી શરત હતી. તો એ સુલતાનને એમ થયું કે આ તો કેવી શરત એમ, કે આ બધા કોઈ નોલેજેબલ નથી, ખાલી નામ જ છે. છતાં એને એમ થયું કે લાને ટ્રાય કરવામાં શું જાય છે. તો એ કુરાન લઈને ઘરે જાય છે અને પછી રોજ સવારમાં ઉઠી એમ કે કુરાન જ છે ને, એમ પોતાના ધર્મની જ વાત છે ને, તો પછી એને એમ કે આ રીતનું કુરાનમાં રોજ એક થૂંકવાળી આંગળી કરીને એક પેજ ફેરવે અને રોજ એ એક પેજ વાંચે. તો
ખરેખર ચમત્કાર થયો કે 15 દિવસની અંદર તો એનો જે વર્ષો જૂનો જે રોગ હતો એ શરીરમાંથી નીકળી ગયો અને ખરેખર એને ખૂબ રાહત થઈ. પરંતુ પોતાને એમ કે પોતે રાહત થઈ, પોતે સાજા થઈ ગયા, પણ પોતાનો એક અહમ હતો કે કોઈ હિન્દુ વિદ્યાપીઠ છે એ આટલી બધી ત્યાંના એક સામાન્ય વૈદ છે એ આટલા નોલેજેબલ હોય એ પોતાનાથી સહન ના થયું અને એને આખી જે વિદ્યાપીઠ હતી એને આગ લગાડી દીધેલી. અને એ જ્યારે આગ લગાડી ત્યારે એવું કહેવાય છે કે નાલંદા વિદ્યાપીઠની અંદર 90,000 પુસ્તકો હતા. બરાબર. હવે તમે આપણે વિચાર કરી શકીએ કે 90,000 પુસ્તકો, બરાબર, તો એ કેટલું બધું જ્ઞાનનો ભંડાર હશે જે ખરેખર પોતે અનુભવેલા અને પોતાના શબ્દોની અંદર લખેલા એ પુસ્તકો હતા અને અઢળક જ્ઞાનનો ભંડાર હતો. તો એ 90,000 જે પુસ્તકો હતા એ બળીને ખાક થઈ ગયા. અને એ પહેલાં જ્યારે આ 657 જે યુએન સાંગ છે પોતાની સાથે લઈ ગયો એટલા જ બચ્યા અને એમાંથી ઘણા ખરા એ આખાને આખા વિદ્યાપીઠો અને કેટલા લગભગ એવું કહેવાય છે કે 1.5 થી 2 મહિના સુધી એ પુસ્તકો જે બળેલા હતા તો એ વિદ્યાપીઠની આગ બુજાઈ નહોતી, કારણ કે એટલા બધા પુસ્તકો હતા કે એ સતત અંદર સળગતા જ રહ્યા. તો આપણે સમજી શકીએ કે કેટલું એ મોટી વિશાળ જગ્યા અને કેટલો મોટો જ્ઞાનનો ભંડાર હશે કે જે આપણે ખોઈ બેઠા એવું કહી શકાય. તો આજે નાલંદા વિદ્યાપીઠ છે, આજે પણ આપણે જોઈએ તો ખંડરોના રૂપે અને એ જે વિદ્યાપીઠને આગ લગાડવામાં આવી હતી એટલે જે બળેલા સ્વરૂપે અને ખંડરો રૂપેનું ઐતિહાસિક જે સ્થાપત્ય છે આપણે જોઈ શકીએ છીએ. તો એ ખંડરોમાં ફરતા આજે પણ એ ભલે બિસ્માર હાલતમાં છે, પરંતુ ફરતા આજે પણ આપણે આપણી સંસ્કૃતિની ભવ્યતા એ ખંડરોની અંદર આજે પણ આપણે જોઈ શકીએ છીએ. નાલંદામાંથી ભણીને આવેલો વિદ્યાર્થી સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી કહેવાતો એ આપણા દેશ તો ખરો જ, પરંતુ વિશ્વમાં. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ એ શિક્ષણ માટે સર્વોત્તમ સ્થાન હતું. ઈસુની 5મી સદીથી 11મી સદી સુધી. આ સમયે ભારત વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. બરાબર. અને તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠ ગ્રંથાલયમાં અભ્યાસ સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ આવતા અને બહુ મહાપરાણે એમ કહેવાય કે એમને એડમિશન એમાં મળતું કે ગમે તેવા વ્યક્તિઓને એની અંદર એડમિશન આપવામાં આવતું નહીં. પહેલાં એનું નોલેજ થોડું ઘણું એનું લેવલ ચકાસવામાં આવતું અને પછી જ એને એમાં એડમિશન આપવામાં આવતું. 7મી સદીમાં યુએન સ્વાંગે આ વિદ્યાપીઠની મુલાકાત લીધેલી અને મહાવિદ્યાલયની અંદર આખું જે નાલંદા વિદ્યાપીઠની વાત કરીએ તો 7 ખંડો એની અંદર હતા અને વ્યાખ્યાન માટે 3 ખંડો હતા, એટલે કે લેક્ચર આપવા માટે, વિદ્યાર્થીઓને ભણાવવા માટે, ઉપદેશ આપવા માટે એની અંદર 3 ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા, એટલે કે જ્યાં આગળ એ રહેતા હોય એને મઠ કહેવાય. વિદ્યાપીઠના નિર્વાહ માટે અને જે આ બધો ખર્ચો હતો તો વિદ્યાર્થીઓ પાસે તો ફીસ લેવાતી નહીં. તો આપણને એ પ્રશ્ન થાય કે તો પછી આ બધો ખર્ચો કેવી રીતે થતો, એટલે કે પૂરો થતો. તો એમ કે વિદ્યાર્થીઓ પાસે ખર્ચો લેવામાં ના આવતો, પરંતુ આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં આગળ દરેક પાસે એનું એક દાન તરીકે ઉઘરાણી કરવામાં આવતી અને એ જે ગામના લોકો છે એ દાનમાં આપતા, ખુલ્લા મને આપતા. અને રાજા જે હતા એ રાજા પણ ખુલ્લા મને દાન આપતા અને આ વિદ્યાપીઠની અંદર આટલા બધા વિદ્યાર્થીઓ ભણતા. એક શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા, એટલે શિક્ષકોની માત્રા પણ ઘણી બધી હશે એવું આપણે માની શકીએ. અહીંયા ગ્રંથાલયવાળો વિસ્તાર જે હતો એ ધર્મગંજ તરીકે ઓળખાતો. આવું એક માસની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ધર્મગંજ એટલે શું? તો ગ્રંથાલયવાળો જે વિસ્તાર, ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી, કે જ્યાં આગળ પુસ્તકોની ઘણા બધા પુસ્તકો રાખવામાં આવ્યા હોય એને ધર્મગંજ એટલે કે ગ્રંથાલય કહેવામાં આવે છે. આ તમને MCQમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે કે ધર્મગંજ એટલે શું? તો ગ્રંથાલય. ઈસવીસન 5 થી 11મી સદી સુધી નાલંદા એ સુવિખ્યાત, સુપ્રસિદ્ધ, વૈશ્વિક સ્તરે એ એક સારી વિદ્યાપીઠ હતી. બરાબર. તો હવે આપણે વાત કરીએ તક્ષશિલા. તો નાલંદા પછી જે
વિદ્યાપીઠનો વિકાસ થયો એ છે તક્ષશિલા. વર્તમાન સમયમાં એ પાકિસ્તાનમાં આવેલું છે. બરાબર, એ સમયે ભારત પાકિસ્તાન બંને એક દેશ હતા. તો વર્તમાન સમયમાં એ પાકિસ્તાનમાં આવેલી છે. રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ ત્યાં આવેલી છે. અને પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું નગર પણ એ સમયે હતું. ગાંધાર નગર એટલે ગાંધારીને આપણે ઓળખીએ છીએ કે દુર્યોધનને એમની માતા. બરાબર, તો એણે ગાંધારી જે હતા એ એમનું જે મોસાળ હતું એમની રાજધાનીનું નગર આ ગણાતું તક્ષશિલા. વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું. બરાબર, એ સમયે જે પણ ધનુર્વિદ્યા છે કે ધનુર્વિદ્યા ઉપરાંત યુદ્ધ કેવી રીતે કરવું, તલવારબાજી કેવી રીતે કરવી, ઘોડેસવારી છે, આવી અનેક પ્રકારની 64 અલગ અલગ પ્રકારની વિદ્યાઓ ત્યાં આપવામાં આવતી. અને મોટાભાગના વિદ્યાર્થીઓ છે ગુરુના ત્યાં જ રહીને આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે, અહીંયાની નીચે અંડરલાઈન કરીશું કે ભગવાન બુદ્ધના જે શિષ્ય હતા જીવકે એમને અહીંયા આગળ રહીને અભ્યાસ કરેલો છે એવું છે માનવામાં આવે છે. અને દંત કથા અનુસાર એટલે કે એક એવી કથા પણ છે કે આ જે વિદ્યાપીઠ છે એનું નામ તક્ષ એટલે ભરત, જે રઘુકુળના રાજા રામ હતા એમના જે ભાઈ હતા ત્રીજા નંબરના ભરત. બરાબર, એમના નામ ઉપરથી એટલે કે તક્ષ એમના નામ ઉપરથી આ જે વિદ્યાપીઠનું નામ છે તક્ષશિલા પાડવામાં આવ્યું છે. 7મા સૈકામાં મહત્વના કેન્દ્ર તરીકે આ વિદ્યાપીઠ છે જાણીતી હતી. વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય આ એક બેનિફિટ હતો. આપણને પણ અત્યારે એવું થાય કે આ બધા જે 6-7 વિષયો જે આવે છે એમાંથી એકાદો એવો વિષય હોય કે જે આપણને ના ગમતો હોય અને એકાદ એવો વિષય હોય કે જે આપણો મોસ્ટ ફેવરેટ હોય. બરાબર, તો એ સમયમાં એવું હતું કે અત્યારે ભલે તમને એક વિષયમાં રસ હોય પણ ભણવા તો બધા જ પડે. બરાબર, વાંચવું તો બધાનું પડે, પરીક્ષા બધાની આપવી પડે. પરંતુ એ સમયમાં આ તક્ષશિલાની અંદર એ રીતનું આયોજન હતું કે તમને વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એ વિષયની અંદર અભ્યાસ કરાવવામાં આવતો. તો બહુ મજા પડે એવી વાત છે ને કે આપણને જે વિષયનો રસ હોય એની અંદર ભણવાની પણ આપણને મજા આવે. તો એવું આયોજન એ સમયમાં હતું. અને લગભગ 20 વિદ્યાર્થીઓ, એક શિક્ષક પાસે 20 વિદ્યાર્થીઓ ભણતા. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂર નગરોમાં વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ લેવા માટે આવતા. અને વારાણસીના રાજકુમારો પણ અહીંયા આગળ જ અભ્યાસ કરતા. કૌશલ રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણીની, આની નીચે અંડરલાઈન કરીશું કે આપણે એક્ઝામમાં ખાલી જગ્યાની અંદર પણ પૂછાઈ શકીએ કે વ્યાકરણ શાસ્ત્રી જે પાણીની છે અને રાજનીતિજ્ઞ કૌટિલ્યનું નામ પણ આપણે ખૂબ જાણીતું છે. આ બધાએ અહીંયા અભ્યાસ કરેલો છે એવું માનવામાં આવે છે તક્ષશિલાની અંદર. તક્ષશિલા એ વિદ્યાનું ઉચ્ચ કેન્દ્ર હતું એ સમયમાં. 7મી સદીની વાત કરીએ છીએ. અને વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. અહીંયા આગળ કઈ વિદ્યાઓ ભણાવવામાં આવતી? તો શસ્ત્ર વિદ્યા છે, ગજ વિદ્યા છે, ધનુર્વિદ્યા. ગજ વિદ્યા એટલે હાથીની ઉપર બેસીને યુદ્ધ કરવું કે એ આખી વિદ્યા ભણાવવામાં આવતી. અને તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ, આ બધી જ વિદ્યાઓનો ત્યાં આગળ અભ્યાસ કરાવવામાં આવતો. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીંયા શિક્ષણ લીધેલું હોય એવું માનવામાં આવે છે. અને 5મી સદીમાં ચીન ફાહિયાન, બરાબર, જો ચીનના ઘણા બધા મુસાફરો ભારતમાં આવ્યા છે. આજે આપણે ફોરેન કન્ટ્રીમાં ભણવા જઈએ છીએ, પણ એક સમય આપણો એવો હતો, આપણા દેશમાં એટલી બધી સમૃદ્ધિ ને એટલું બધું નોલેજ હતું, જ્ઞાનનો ભંડાર હતો કે લોકો દેશ વિદેશમાંથી આપણા દેશની અંદર ભણવા આવતા. બરાબર, તો હવે સમય રહ્યો નથી. તો 5મી સદીની અંદર એવું કહેવાય છે કે ચીની મુસાફિર ફાહિયા આ સ્થળની મુલાકાત લીધી. હવે આપણે ત્રીજી યુનિવર્સિટીની વાત કરીએ, વારાણસી. વારાણસી જે અત્યારે આપણે એ સમયમાં કાશી કહેવાતું. કે આપણે ખાસ કરીને જૂની અમુક ધાર્મિક વાર્તાઓ સાંભળતા હોઈએ તો એની અંદર ખાસ કરીને તમને આ સાંભળવા મળશે કે ફલાણા કોઈનો દીકરો છે કાશીમાં ભણવા ગયો. તો કાશી એ સમયે કાશી કહેવાતું, ત્યારે આપણે એને વારાણસી તરીકે ઓળખીએ છીએ. વારાણસી છે એ વિદ્યાપીઠની રીતે તો બરાબર છે,
પરંતુ ત્યાં આગળ વિદ્યાર્થીઓ ભણવા માટે જતા, પરંતુ ધાર્મિક રીતે પણ એક યાત્રાનું ધામ આપણે આજની તારીખમાં પણ એને જોઈ શકીએ છીએ. ઈસવીસન પૂર્વ 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું અને ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકાસ પામેલું છે. અત્યારે પણ આપણે એને વારાણસી, ગંગા કિનારો અને પ્રસિદ્ધ યાત્રા ધામ તરીકે આપણે એને ઓળખીએ છીએ. રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. જે અજાતશત્રુ હતા એમને આજે કાશી જે વિદ્યાપીઠ હતી એનું પોષણ કર્યું હતું. અને વેદવ્યાસનો આશ્રમ પણ અહીં હોવાનો ઉલ્લેખ ત્યાં મળ્યો છે. પૂરતા પુરાવા ના હોય પરંતુ એનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન બુદ્ધે પણ પોતાના મતના પ્રચાર માટે આ જગ્યાનો ઉપયોગ કરેલો અને આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞાને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું. બરાબર, એટલે કાશી એક ધાર્મિક સ્થાન, ધાર્મિક રીતે જોઈએ તો એનું સ્થાન ખૂબ મહત્વનું છે. ચૈતન્ય મહાપ્રભુ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા છે એ અહીં જ મેળવી. પંજાબના વિદ્વાન કુટુંબો સ્થળાંતર કરવું પડ્યું ત્યારે મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીરમાં જઈને વસ્યા હતા. બરાબર, કાશ્મીરની અંદરથી પંજાબના જે વિદ્વાન કુટુંબો હતા એટલે બ્રાહ્મણ કુટુંબો હતા એમને જ્યારે સ્થળાંતર ત્યાંથી કરવું પડ્યું તાત્કાલિક, તો એ અમુક કાશ્મીરમાં જઈને વસ્યા હતા અને અમુક એ કાશીમાં જઈને વસ્યા હતા. અને પછી અન્ય રાજ્યના રાજકુમારો પણ અહીંયા ઉચ્ચ શિક્ષણ લેવા માટે આવતા અને સમ્રાટ અશોકના આશ્રય વારાણસીનો સારનાથ મઠ એ પ્રસિદ્ધ છે, એ તો આપણને સૌને ખબર છે. હવે ચોથી વાત કરીએ વલ્લભી. વલ્લભી છે ઈસવીસન 7મા શતકની અંદર આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ હતું, જે અત્યારે ભાવનગરની અંદર આપણે જોઈ શકીએ છીએ. વલ્લભી વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ એક વિદ્યાધામ બની ચૂકેલું એ સમયમાં મૈત્રક વંશના તત્કાલીન શાસકોએ અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા. બૌદ્ધ ધર્મના જે વિદ્યાર્થીઓ હોય એને ભિક્ષુક તરીકે ઓળખવામાં આવે છે. તો એ ભિક્ષુ વિદ્યાર્થીઓ 7મી સદીની અંદર અહીંયા આગળ રહેતા. એટલે આપણે એવું કહી શકીએ કે તક્ષશિલા અને વલ્લભી બંને એક જ સમયની અંદર જોવા મળે છે. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. બરાબર, લગભગ આપણે જોયું કે નાલંદાની અંદર પણ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે, તક્ષશિલાની અંદર પણ, અને અહીંયા આગળ વલ્લભી વિદ્યાપીઠની અંદર પણ આપણને આ અનુયાયીઓ જોવા મળે છે. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. સ્થિરમતી અને ગુણમતી બૌદ્ધ વિદ્વાનો હતા. બરાબર, ક્યાં આગળ વલ્લભીની અંદર. આ પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે આ બૌદ્ધમતી અને સ્થિરમતી અને ગુણમતી આ બંને કોણ હતા? તો બૌદ્ધ વિદ્વાનો હતા જે વલ્લભીમાં રહ્યા હતા અને ત્યાંના અગ્રણી આચાર્ય હતા. બરાબર, આ રીતે યાદ રાખી શકાય. વિદ્યાર્થીઓ અહીંયા દૂરથી વિદ્યાર્થીઓ અહીંયા ઉચ્ચ અભ્યાસ માટે આવતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા છે. નાલંદા સાથે સ્પર્ધા કરી શકે એવી છે. જો દરેકમાં જે ચીની મુસાફરો આવ્યા છે એની આપણે થોડી માઇન્ડની અંદર એ વસ્તુ ક્લિયર કરી નાખીશું કે નાલંદામાં હ્યુએન આવ્યા અને એમને ત્યાં અભ્યાસ પણ કર્યો, પોતાની સાથે પુસ્તકો પણ લઈ ગયા. તક્ષશિલાની વાત કરીએ તો ફાહિયાન છે એને મુલાકાત લીધેલી તક્ષશિલાની. જ્યારે વલ્લભીની વાત કરીએ તો પ્રવાસી ઇત્સિંગે, ખાસ યાદ રાખવા જેવા 3 છે, આમાં કન્ફ્યુઝન ના ઊભું થાય એટલા માટે ફરી રિપીટ કરાવી દઈ છું કે ઇત્સિંગે, ચીની મુસાફર ઇત્સિંગે છે એમને વલ્લભીને પૂર્વ ભારતનું પ્રસિદ્ધ યાત્રાધામ કહ્યું છે અને એની કમ્પેરિઝન છે એ નાલંદા વિદ્યાપીઠ સાથે કરી છે. એટલે આ બંનેની કમ્પેરિઝન આપણે જોઈ શકીએ એમ કે એટલું લેવલ હતું વલ્લભી વિદ્યાપીઠનું કે નાલંદા સાથે એની આપણે કમ્પેરિઝન કરી શકીએ. વલ્લભી રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. 480 થી 775 સુધીનો એનો સમયગાળો છે અને મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રય દાતાઓ હતા. અને એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વર્ષના રાજાઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા અને છતાં આ સંસ્થાને મદદ કરતા. બરાબર, આ એક મોટી વાત છે કે પોતાના ધર્મ માટે તો સૌ દાન આપે અને એનો વિકાસ કરવા માટે સૌ પ્રયત્ન કરે,
પરંતુ મૈત્રક રાજાઓ હતા એ બૌદ્ધ ધર્મી નહોતા, એ સનાતન ધર્મનો ઉપયોગ કરતા, સનાતન ધર્મ પાળતા, અને છતાં પણ આ બૌદ્ધ ધર્મને લગતી જે વલ્લભી વિદ્યાપીઠ હતી એમને સપોર્ટ કરતા, યોગદાન આપતા અને એનો વિકાસનો પ્રયત્ન કરતા. ઈસવીસન 715માં આરબોએ આક્રમણ કર્યું, મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ બની. અહીંયા પ્રસિદ્ધ વિદ્વાનો નામ દરવાજા પર લખવામાં આવતા. જે પ્રસિદ્ધ વિદ્વાનો હોય એના નામ છે એના દરવાજા પર લખવામાં આવતા, અને વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખી રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. આ વલ્લભી વિદ્યાપીઠ છે. આ જાણીતી વિદ્યાપીઠ હતી, જ્ઞાનનો ભંડાર હતી. વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલી ને કારણે ભારતમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વની અંદર આ બધી વિદ્યાપીઠોથી પ્રસિદ્ધ હતી. વિદ્યાપીઠમાં દેશ પરદેશથી જે વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ અર્થે આવતા અને ત્યાં જ રહી જતા. એટલે કે એ જોતા કહીએ તો આ બધી જ વિદ્યાપીઠોની, જે આપણે 4 વિદ્યાપીઠોની વાત કરીએ તો એ આંતરરાષ્ટ્રીય લેવલની વિદ્યાપીઠો કહી શકાય, ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓ ઇંગ્લિશમાં કહીએ તો એ કહી શકાય. અને આ બધી વિદ્યાપીઠો નિભાવવા રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો અને હકીકત સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા આપણે જોઈ શકીએ છીએ કે ગામમાંથી પણ એના માટે જે ઉઘરાવવું પડતું, એટલે કે ગામની અંદરથી જે દાન મળતું અને રાજાઓ જે દાન આપતા, એના પરથી જે રાજાઓ છે અને ગામના જે પ્રજા છે એનું જે વિદ્યા માટેની પ્રીતિ છે. આપણે એમ કહીએ છીએ કે શિક્ષણ હવે આટલું ડેવલપ થઈ રહ્યું છે, પરંતુ એ હકીકત નથી. એ સમયમાં પણ લોકો શિક્ષણને ચાહતા, વિદ્યાને ચાહતા, તો જ એ સમયે આવી મોટી વિદ્યાપીઠો છે કે વગર 1 રૂપિયાની ફીસ લીધે પણ એ વિદ્યાપીઠો આટલી ફેમસ થઈ હશે અને આટલું સારું કાર્ય કરતી હશે. તો એના પરથી જ આપણે સમજી શકીએ કે એ સમયના લોકો વિદ્યા માટે કેટલા વિદ્યાપ્રેમી રહ્યા હશે, એ આપણે સમજી શકીએ. આ લેસન અહીં આગળ આજે આપણે પૂરો કરીએ છીએ, બરાબર. અને ભારતના પ્રાચીન વિદ્યાપીઠોમાં નાલંદા, તક્ષશિલા ખૂબ આઈએમપી છે. નાલંદા લગભગ ઓલમોસ્ટ દર વર્ષે બોર્ડના પેપરની અંદર કોઈને કોઈ રીતે પૂછાય છે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખીશું. અને તક્ષશિલા પણ ઇમ્પોર્ટન્સ છે. આ લેસન અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.